અમદાવાદના હિબતપુર ગામ ખાતે રામદેવ પીર મંદિર અને ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા ધજા ચઢાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જી હા, 12 બીજના ધણી શ્રી બાબા રામદેવ પીરજીની મહાપ્રસાદ અને નમનેજાની ધજા ચઢાવવાનો કાર્યક્રમ હિબતપુર ગામ ખાતે રામદેવ પીર મંદિરે રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભોજન પ્રસાદી સ્વરૂપે રાખવામાં આવ્યો હતો। આ પ્રસાદીના મુખ્ય દાતા સ્વ રતિભાઈ જીવાભાઈ ભરવાડ, સ્વ પરમીબેન રતિભાઈ ભરવાડ, શ્રી મેલાભાઈ રતિભાઈ પરમાર, શ્રી જકીબેન મેલાભાઈ પરમારના દ્વારા ભોજન પ્રસાદીનો અમૂલ્ય ફાળો આપવામાં આવ્યો હતો। સ્વ ભરવાડ સાજનભાઈ કાકુભાઈ ભરવાડ એસકે ફાર્મવાળા અને પરમ પૂજ્ય શ્રી મનીષ બાપુના માર્ગદર્શન હેઠળ છેલ્લા કેટલાય વર્ષોથી તેમની પરંપરા આગળ ધપાવી તેમના માર્ગદર્શન હેઠળ દરેક સમુદાયના ભાઈઓ બહેનોને આ બાબા રામદેવ પીરજીની ધજા ચડાવવા માટે ભેગા થાય છે। હિન્દુ મુસ્લિમ ભાઈચારાની એકતાનો એક રંગ અને કોમી ભાઈચારાની એકતા માટે આ કાર્યક્રમ દર વર્ષે ભાદરવા રામપીરની નવરાત્રી દરમિયાન કરવામાં આવે છે। મારું નામ અલ્પેશ રામ બાપુ, રામદેવ પીર મંદિર ગૌ સેવા ટ્રસ્ટ હિબતપુર। આજે હિબતપુર ગામમાં જે પ્રસંગ કરવામાં આવે છે રામાપીરનો, શું કહેશો? આ પર્વ ઘણા વર્ષોથી થઈ રહ્યો છે અને રામદેવ પીરના નેજા 25 થી 30 વર્ષથી આયોજન કરવામાં આવે છે અને આ સર્વે જ્ઞાતિનું મંદિર છે, જાહેર મંદિર છે અને બાબો 18 આલમમાં પૂજાય છે। ભગવાન સૌની મનોકામના પૂર્ણ કરે છે અને બધાને ભગવાનની દયાથી ખૂબ આશીર્વાદ મળ્યા છે અને આખા ગામનો ભંડારો થાય। વર્ષો વર્ષથી આ ચાલી રહ્યું છે। કેટલા વર્ષોથી આ પ્રસંગ કરી રહ્યા છો? મંદિરની સ્થાપના મેક્સિમમ 42 વર્ષ પહેલા હતી, તો આજકાલ કરતાં 42 વર્ષ જેવું થઈ ગયું મંદિરની સ્થાપનાના અને અત્યારે 2.5 કરોડના ખર્ચે રામદેવ પીર મહારાજનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે। આપનો પરિચય? મારું નામ મહેશભાઈ રઘુનાથભાઈ રબારી, હું પોતે પશુ ડૉક્ટર છું। મહેશભાઈ, આજે અહીંયા આપણે પ્રસંગ કરવામાં આવ્યો રામાપીરનો, શું કહેશો? આ 42 વર્ષથી સ્વયંભૂ રામદેવ પીર પ્રગટ થયા હતા। અમને નાનું મંદિર બનાવ્યું હતું અને આ પ્રસંગ જે ભાદરવી નૂમનો છે એ છેલ્લા 15 વર્ષથી ધામધૂમથી 2 થી 3,000 4,000 માણસનું રસોડું હોય છે અને નેજા ગામમાંથી લાવીને જે સ્વયંસેવકો હોય એમના બાધાવાળા આવતા હોય છે। વત્તા 2.5-3 કરોડના ખર્ચે એ પીપળી જેવું એક નવું ધામ બની ગયું છે, રામદેવપુર હિબતપુર ધામ બની ગયું છે। ગામ તરફથી 18 આલમનો સંપૂર્ણ પૂરેપૂરો સહકાર હોય છે। 18 આલમ અહીંયા આવે છે અને એમની મનોકામના રામદેવજી પૂરી કરે છે। કરવામાં આવ્યો તેના વિશે શું કહેશો? અમારે છેલ્લા 40 વર્ષથી આ ગામની અંદર નેજા ચઢે અને અમારું ગામ આખું સમૃદ્ધ ભરવાડ સમાજનું છે અને અમે નેજા ચડાય રામાપીરના 40 વર્ષથી આ મંદિર જૂનું હોય અને બાપાના મંદિરે હરેક ટૂમ બધી 18 આલમ અહીં પ્રસાદ લ્યા નૂમના દિવસે ફૂલ સહકાર ગામનો, આખા ગામનો ફૂલ સહકાર।